अन्य समाचार वडोदराથી તલાટીઓનો પગાર અટવાયો છે। ગ્રામ્ય કક્ષાએ વેરાની વસૂલાતનો ટાર્ગેટ ન થતા પગાર અટવાયો છે। 8 તાલુકાની ગ્રામ પંચાયતોના વેરા વસૂલાત બાકી 8% ઓછી વસૂલાત હોય તેવા તલાટીનો પગાર રોક્યો છે। 90 થી 100 જેટલા તલાટીનો ટાર્ગેટ પૂરો ન થતા પગાર રોકવામાં આવ્યો છે। તો તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી વેરો ન ભરનાર નાગરિકો સામે કાર્યવાહી થવી જોઈએ। તલાટી સામે કાર્યવાહી ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો જે પ્રકારથી હાલની પરિસ્થિતિ હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, તલાટીઓનો પગાર અટવાયો છે, સાથે જે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી રહી છે, શું વધુ માહિતી? બિલકુલ લુમના, જો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ શહેર હોય કે રાજ્ય હોય તેના જે વિકાસ કાર્યો જે છે તે નાગરિકોના વેરાના પૈસાથી થતા હોય છે। અને અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનામાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે માર્ચ એન્ડિંગ હોય એ પહેલા જે છે તે વેરા વસૂલાત હોય કે પછી ટેક્સ પે કરવાની જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવાની હોય છે। અત્યારે ટાર્ગેટ પૂરું ન થયું એના કારણે આ તલાટીઓ જે છે તેમનો પગાર અટવાઈ ગયો છે। અને મેં કીધું પ્રમાણે કે જિલ્લાના 8 તાલુકાની ગ્રામ પંચાયતોના વેરા જે છે તે વસૂલવાના બાકી છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર એવું માની રહી છે, વહીવટી તંત્ર એવું માની રહ્યું છે કે વેરાની વસૂલાતમાં જે તલાટીઓ જે છે તે પાંગડા સાબિત થયા છે। પરંતુ હાલ તલાટીઓને એવું કેવું છે કે વેરો નહીં ભરનાર નાગરિકો જે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, એના બદલે જે કર્મચારીઓ છે, તલાટીઓ જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પગાર રોકવામાં આવ્યો છે। તો તલાટીઓ સાથે જે છે તે સરકાર દ્વારા અન્યાય જે છે તે કરવામાં આવી રહ્યો છે। આખો મામલો એટલા માટે સામે આવ્યો કે જે વેરા વસૂલાત હોય છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। ભાજપના ધારાસભ્યએ ગૃહમાં કરી છે ફરિયાદ। ફાઇનલ ક્રિકેટ મેચની ટિકિટ ન મળતા ઠાલવી છે વેદના। ધરમપુરના એમએલએ અરવિંદ પટેલની ફરિયાદ, તેમણે અરવિંદ પટેલની ફરિયાદ કરી છે। રમતગમત મંત્રી ટિકિટની વ્યવસ્થા કરી શક્યા નહીં। ફરિયાદ બાદ અધ્યક્ષે દંડકને ટકોર કરી, દંડકને યોગ્ય નિર્ણય કરવા સૂચના આપી। ચર્ચા વચ્ચે જીતુ વાઘાણીએ પણ આશ્વાસન આપ્યું, આગામી મેચમાં ટિકિટ મળે તેવા થશે પ્રયાસો। ગૌતમ જોડાયા છે ફોન લાઈન પર। ગૌતમ, સમગ્ર મામલે શું વધુ માહિતી છે આપની પાસે? જી બિલકુલ, વિધાનસભાનું જે સત્ર જે છે તે ચાલી રહ્યું છે। સત્ર દરમિયાન અનેક ચર્ચા વિચારણા જે છે તે થતી હોય છે। આજે માંગણીઓને લઈને ચર્ચા જે છે તે ચાલતી હતી, તેમાં આજે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા ગૃહમાં એક ફરિયાદ કરવામાં આવી છે। મહત્વનું એ છે કે ફાઇનલની મેચ ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી। ગઈકાલે પણ આ જ મુદ્દે શૈલેષ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટિકિટની વ્યવસ્થા કરી હોત તો સારું, તે પ્રકારની તેમણે વાત કરી હતી। પરંતુ આજે ફરી એકવાર આ જ પ્રકારનો મુદ્દો જે છે તે ક્રિકેટને લઈને યોજાયો હતો। એટલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ફરિયાદ કરતા કહ્યું હતું, પોતાની માંગણી અને ચર્ચા દરમિયાન અને ગૃહમાં પોતાની વેદના ઠાલવી હતી। તેમણે કહ્યું હતું કે ફાઇનલની ટિકિટ અમને મળી હોત તો અમે પણ મેચ જોવા જાત, પરંતુ સંભાવ મળી નથી। રમતગમત મંત્રી જયરામ ગામિતને પણ ટિકિટની વ્યવસ્થા કરી શક્યા નહોતા, તે પ્રકારની વાત તેમણે ગૃહમાં ઉચ્ચારી હતી। સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે રમતગમતના મંત્રી જયરામ ગામિતને ટિકિટ પણ અપાવી શક્યા નહીં, તે પ્રકારની વાત કરી હતી। જોકે ધારાસભ્યએ વ્યક્ત કરેલી વેદનાને લઈને અધ્યક્ષે પણ દંડકને ટકોર કરી હતી કે હવે આ મુદ્દે તમારે પણ વિચારવું જોઈએ અને આવી વ્યવસ્થા પણ કરવી જોઈએ, તે પ્રકારની વાત કરી હતી। જોકે સભ્યોએ કરેલી ચિંતાને લઈને યોગ્ય નિર્ણય કરવામાં આવશે તે પ્રકારની ટકોર પણ કરવામાં આવી હતી। જોકે ચર્ચા દરમિયાન મંત્રી જીતુ વાઘાણી જે છે તે પણ ઉભા થયા હતા અને આવનારા દિવસોમાં જ્યાં મેચ હશે ત્યાં સભ્યોને ટિકિટ અને નિહાળવા માટે પ્રયાસ થાય તે પ્રકારની વાત તેમણે ગૃહમાં ઉચ્ચારી હતી। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર સુરતથી। સુરતના લિંબાયત વિસ્તારની ઘટના। મેટ્રો કામકાજ સ્થળે આગ લાગી, વેલ્ડિંગ કરતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આગ લાગતા કર્મચારી ભાગતા જોવા મળ્યા હતા। સ્થાનિક લેવલે આગ બુઝાવવામાં આવી, કોઈ જાનહાનિ નહીં। માલવણ પાટડી હાઈવે પર દારૂની હેરાફેરી। સુરેન્દ્રનગર એલસીબીની મોટી કાર્યવાહી। એલસીબીની ટીમે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડી। ઘાસચારાની આડમાં લઈ જવાતો હતો દારૂ, જે ઝડપાયો છે। ₹28.73 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આઈસર સહિત કુલ 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે। અક્ષય જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું વધુ અપડેટ? જી ચોક્કસથી વાત કરો, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરફેર કરી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠાલવવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર જે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવે છે, એમાં વધુ એક કિમિયાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને હાલ ઉનાળાનો સમય હોય, લીલા ઘાસચારાની આડમાં વિદેશી દારૂ
લઈ જવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા માલવણ હાઈવે પર વોચ ગોઠવી હતી અને લીલા કાચની આડમાં જે વિદેશી દારૂ છે અંદાજે ₹28 લાખથી વધુનો જે દારૂ છે હાલ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને મોરબીના શખ્સ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. હાલ ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 4 શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક બજાણા પોલીસના નાક નીચેથી એલસીબી પોલીસે આટલી મોટી માત્રામાં જે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક બજાણા પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થયા. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં ભારતની જીતની ઉજવણી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટનો બનાવ બન્યો છે. અભિલાષા 4 રસ્તા પાસે કેટલાક લોકો ડીજેના તાલે ભારતની જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચીને ઉજવણી રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકો દ્વારા પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી અને માથાકૂટ કરતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમા પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. ધીમે ધીમે ઉનાળાએ રફતાર પકડી છે. ઉનાળાની શરૂઆતથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું. રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવથી હાહાકાર મચી ગયો છે. 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. બીજી તરફ ભુજ, ડાંગ, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં પણ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટવાસીઓને ગરમીએ રાડ પડાવી દેતા ઠંડા પીણાની દુકાનો ધમધમવા લાગી. લોકો પણ ગરમીથી છુટકારો મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવા લાગ્યા. બીજી તરફ રસ્તાઓ અત્યારથી સુમસામ થવા લાગ્યા છે. હવામાન વિભાગે 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે, જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ધાણા અને ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે. ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા બચી ન હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા, જેથી યાર્ડમાં 2.5 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતા યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું. જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું અને નવી ખરીદી કરેલી જમીન ઉપરાંત યાર્ડના 5 છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતારવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોને બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી. હરાજીમાં ખેડૂતોને ધાણાના 20 કિલોના ભાવ 1100 થી 2300 સુધીના મળ્યા હતા, જ્યારે ધાણીના મણના ભાવ 1150 થી 2476 સુધી બોલાયા હતા. ઘઉંની હરાજીમાં 20 કિલોના ટુકડા ઘઉંના ભાવ 430 થી 650 અને લોકવન ઘઉંના ભાવ 430 થી 530 સુધી મળ્યા હતા. છેલ્લા 15 દિવસમાં યાર્ડમાં ધાણાની કુલ 5.5 લાખ ગુણી અને ઘઉંના 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં દરરોજ સરેરાશ 30 થી 35 હજાર ધાણાની ગુણી અને 20 થી 25 હજાર ઘઉંના કટ્ટાનો નિકાલ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200 થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. યુદ્ધના ધડાકા ગુજરાતમાંથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદના આ ધડાકા હવે ગુજરાતના ખેડૂતોને જખમ આપી રહ્યા છે. વાત